કચ્છના મુખ્ય મથક ભુજમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન તપાસ દરમિયાન શહેરની એક હોટલમાંથી 3 કાશ્મીરી વ્યક્તિઓ ઝડપાયા હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી અનુસાર હોટલમાં રોકાયેલા 3 વ્યક્તિઓમાંથી એક મહિલા પણ સામેલ છે। પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે હોટલમાં રૂમ જમ્મુ કાશ્મીરના વ્યક્તિના નામે બુક કરવામાં આવ્યો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। 3 વ્યક્તિઓને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે। આ કેસમાં જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે કે જેથી તેમની હોટલમાં હાજરી પાછળનો હેતુ સ્પષ્ટ થઈ શકે। તો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોટલ માલિક અને તેના પુત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરીને યોગ્ય રેકોર્ડ વિના રૂમ બુક કરવામાં આવ્યો હતો, જેના પગલે ભુજ પોલીસે હોટલ માલિક પિતા પુત્ર સામે પણ ગુનો નોંધ્યો છે। સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા તપાસ વધુ ચુસ્ત બનાવાઈ છે અને શંકાસ્પદ તમામ પાસાઓની તપાસ ચાલુ રાખવામાં આવી છે।